आपको बहुत दिनों से अगर कमर का दर्द है तो यह वीडियो ज़रूर देखना चाहिए। डॉक्टर दीप परमार के हाथों की गई स्पाइन सर्जरी का अद्भुत रिजल्ट। दर्दी को कमर का और पैरों का दर्द चुटकी में गायब। મારું નામ સાધુ હિમાલય રવિભાઈ. હું રાજકોટથી આવું છું અને મને છેલ્લા 1.5 વર્ષથી બે પગમાં તકલીફ હતી. હું 1 કિલોમીટર જેટલું ચાલી નહોતો શકતો અને ઊભું રહેવાની વાત થાય ને તો આપણે 15-20 મિનિટ તો માંડ ઊભું રહી શકું. હું છેલ્લા 1.5 વર્ષથી હેરાન થતો હતો. પછી મેં કસરત કરાવી, ફિઝિયોથેરાપીનું ઘણું 3-4 મહિના ચાલુ રાખ્યું, પણ એમાં આપણે જોઈએ એવું રિઝલ્ટ ન મળ્યું અને દવા ને એ બધી વસ્તુ લીધી પણ એમાંય પણ રાહત ન મળી. દવા લઈ ક્યાંક થોડુંક સારું રહે ને પછી પાછું મટી જાય. એટલે પછી એના પછી એક ડોક્ટરની સલાહ આપી એમઆરઆઈ કરવાની. એમઆરઆઈ કરાવ્યું. એના પછી 3-4 ડોક્ટરે મને ચોથા પાંચમા મણકામાં ગાદી ખસી ગઈ હતી ને, તો 3-4 ડોક્ટરે મને ઓપરેશનની સલાહ આપી. પછી અહીંયા અમદાવાદ મને જાણ થઈ દીપ પરમાર સાહેબની. તો અહીંયા સાહેબની મુલાકાત લીધી અને ડોક્ટરે મને સારી રીતે સમજાવ્યું કે ઓપરેશન કરાવવું પડશે અને કઈ પદ્ધતિ રીતના ઓપરેશન થશે તે બધું સંપૂર્ણ માહિતી આપી. પછી હું ઓપરેશન માટે તૈયાર થઈ ગયો અને એના પછી આપણે 10 થી 12 દિવસ ઓપરેશન પછી અત્યારે હું બેઠો છું. અત્યારે મારે 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર ચાલવું હોય ને તો પણ મને નથી કંઈ વાંધો આવતો. છેલ્લા 1.5 વર્ષથી તો સાવ એટલું ચાલી જ નહોતું શકતું. સાવ મારા માટે એવું થઈ ગયું હતું કે મારા પગ તૂટી ગયા છે એમ. હું સાહેબનો આભારી માનું છું કે એને મને ઘણું સારું કરી દીધું. तो दोस्तों हमने देखा कि इस दर्दी को बहुत लंबे समय से कमर दर्द की परेशानी थी, लेकिन वो कमर दर्द का इलाज नहीं करवा पा रहा था क्योंकि वो कसरत और दवाइयों में वो उलझ गया था। बहुत लंबे समय तक कसरत करवाने या दवाई लेने के बावजूद भी उसके कमर दर्द और पैरों के दर्द में कोई फर्क नहीं पड़ा। इसी तरह से बहुत सारे पेशेंट्स ऐसे होते हैं जिनमें लंबे समय तक कमर दर्द की परेशानी होने के बावजूद भी वो न्यूरोसर्जन तक नहीं पहुंचते हैं। उनको ऐसा लगता है कि न्यूरोसर्जन के पास जाएंगे और सर्जरी ही कर देंगे। तो देखो, मैं आपको बता देना चाहता हूँ कि जो आज के ज़माने में सर्जरी होती है वो बहुत ही आधुनिक टेक्निक से हो रही है और उसमें रिस्क बहुत ही कम हो जाता है। जैसे कि आपने इस वीडियो में देखा, इस मरीज को ऑपरेशन के 5 दिन के बाद ही वो 1 या 2 किलोमीटर तक आराम से चल सकता है और उसको खड़े होने में भी कोई दिक्कत नहीं आ रही है। इसी तरह से अगर आपने सही समय पे और सही डॉक्टर से अगर आपकी सर्जरी करवा रहे हो तो उसमें आपको सफलता मिलने की 100% चांस रहे